અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ગત વર્ષ કરતા ઠંડી ઓછી પડી છે. 1 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં 21 અને 22 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને 21, 22 અને 23 ડિસેમ્બરે ઠંડી તીવ્ર બની શકે છે, તેથી સ્વેટર અને ગરમ કપડાં તૈયાર રાખો. પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર. ગુજરાત પોલીસની આગામી ભરતીમાં જોડાનારા યુવાનો માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે યુવાનોની પ્રેક્ટિસ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અને એસઆરપી મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે. મેદાન પર જ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી યુવાનોને હવે રોડ કે કાંકરાવાળા મેદાનોમાં દોડવું નહીં પડે. ઠંડીમાં થથર્યું ગુજરાત. નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુગાર. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છનું નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં હજી ઠંડીમાં વધારો થશે. કંડલામાં 11, વડોદરામાં 12, અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 14 અને 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર અને સૌરાષ્ટ્રના શહેરોમાં રાત્રિના સમયે પારો ગગડ્યો છે. કુખ્યાતના ઘર પર ચાલ્યું દાદાનું બુલડોઝર. ગુજરાતભરમાં હાલમાં દબાણ ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં અમદાવાદમાં કુખ્યાત આરોપી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. આરોપી જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કુખ્યાત આરોપી સામે 33 જેટલા ગુનાઓ દાખલ છે. લોકસભામાં વીબીજી રામજી બિલ પાસ. કેન્દ્ર સરકારે મનરેગાના સ્થાને નવું વીબીજી રામજી વિધેયક લોકસભામાં પસાર કર્યું છે. આ નવા કાયદા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. વિપક્ષી સાંસદોના ભારે હંગામા વચ્ચે આ બિલ મંજૂર થયું છે. આ યોજનાનું પૂરું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ છે. આ ઐતિહાસિક બદલાવનો હેતુ ગ્રામીણ સ્તરે રોજગારી અને આજીવિકાની તકોમાં વધારો કરવાનો છે. શિલ્પકાર રામ સુતારને પીએમ મોદીની શ્રદ્ધાંજલિ. ભારતના લબ્ધ પ્રતિષ્ઠિત શિલ્પકાર રામ સુતારના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા યાદગાર સ્મારકોના સર્જક સુતારજીએ પોતાની કળા દ્વારા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને અમર બનાવી છે, જે પેઢીઓ સુધી રાષ્ટ્રીય ગૌરવ અને કલાકારો માટે પ્રેરણારૂપ રહેશે. પીએમએ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ટૂંક સમયમાં ટોલ પ્લાઝાથી મળશે મુક્તિ. દેશમાં 2026ના અંત સુધીમાં સેટેલાઇટ અને એઆઈ આધારિત નવી ટોલ સિસ્ટમ અમલી બનશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ટેકનોલોજીથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવું નહીં પડે અને 1500 કરોડનું ઈંધણ બચશે. મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ દ્વારા 80 કિમીની ઝડપે પણ નંબર પ્લેટ સ્કેન થઈ જશે. આ ફેરફારથી સરકારની આવકમાં 6000 કરોડનો વધારો થશે અને મુસાફરીનો સમય ઘટતા પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે. ચાઇનીઝ દોરીની 55 ફિરકી જપ્ત. રાજકોટ રેન્જ આઈજી અને એસપીના આદેશથી એસઓજી પોલીસે જસદણના કમળાપુર ગામે રેડ કરી 55 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. કલ્પેશ વાઘાણીના ઘરેથી ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. લોકોના જીવ જોખમમાં મૂકી નફો કમાતા વેપારીઓ સામે બીએનએસ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો. રાજકોટ માર્કેટમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે. સિંગતેલના ભાવમાં 15નો વધારો થતા ડબ્બાનો ભાવ 2555 થી 2105 રૂપિયા પર પહોંચ્યો છે. આ વધારો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને આભારી છે. કપાસિયા તેલમાં 30નો ઘટાડો થતા ભાવ 2160 થી 2210 રૂપિયા થયો છે. આ દરમિયાન નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે ખંભાળિયા એપીએમસીએ એક નવી યોજના પણ શરૂ કરી છે. કપાસ ખરીદી મર્યાદા વધારવા માટે પત્ર. છોટા ઉદેપુર અને સંખેડાના ધારાસભ્યોએ કૃષિમંત્રીને પત્ર લખી ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી છે. ચોમાસા કમોસમી વરસાદથી નુકસાની વચ્ચે વાલાદવલાની નીતિના આક્ષેપો થઈ રહ્યા છે. છોટા ઉદેપુરમાં પ્રતિ હેક્ટર 18 ક્વિન્ટલની મર્યાદા છે, જ્યારે વડોદરામાં 25.21 ક્વિન્ટલ છે. આ ભેદભાવથી ખેડૂતોમાં અન્યાયની લાગણી વ્યાપી છે.
અકસ્માત પીડિતોને 1.5 લાખ, મતદારને 25,000નું ઇનામ. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 લાગુ કરી, જે અંતર્ગત ઘાયલોને ગોલ્ડન અવરમાં 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે, જે 7 દિવસ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત હોસ્પિટલ પહોંચાડનારને ગુડ સમરિટન યોજના હેઠળ 25,000નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત સમયે ત્વરિત સારવાર પૂરી પાડીને મૃત્યુદર ઘટાડવાનો છે. પુતિનની પશ્ચિમી દેશોને કડક ચેતવણી. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો ચીફ માર્ક રૂટેના નિવેદનથી રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન રોષે ભરાયા છે. રૂટે યુરોપને મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપતા પુતિને તેને જૂઠાણું ગણાવ્યું છે. પુતિને સ્પષ્ટ કર્યું કે રશિયા તરફથી યુરોપને કોઈ ખતરો નથી. સાથે જ તેમણે યુક્રેનને ધમકી આપી છે કે જો શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો રશિયા વધુ વિસ્તારો કબજે કરી લેશે, જેથી વૈશ્વિક સ્તરે તણાવમાં વધારો થયો છે. ગુજરાતમાં આખું ગામ વેચી માર્યું. મહેસાણાના કડીના વડાવી ગામે આખું ગામ વેચાઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બિલ્ડર મિલન પટેલે સર્વે નંબર 333 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ 10 ડિસેમ્બર 2025ના રોજ કર્યો હતો. આ જમીન પર વર્ષ 1978 થી પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવ મંદિર આવેલા છે, જ્યાં 500ની વસ્તી વસે છે. શાળાના આચાર્ય સંજય ઠાકોરે આ દસ્તાવેજ સામે વાંધા અરજી કરતા તંત્ર દોડતું થયું છે. જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં 26 જાન્યુઆરીની ઉજવણી પહેલા મોટા આતંકી હુમલાની આશંકાએ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઉધમપુર અને કિશ્તવાડના ગીચ જંગલોમાં આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા છે. સુરક્ષા દળોના મતે ઉધમપુર, સાંબા અને કઠુઆ જિલ્લામાં આતંકીઓના 2 થી 3 જૂથો સક્રિય છે. કોઈ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ વિસ્તારોમાં અત્યારે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પીયુસી વગર પેટ્રોલ ડીઝલ બંધ. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોખમી બનતા નિયમો કડક કરાયા છે. હવે પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગર વાહનોને પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં. માત્ર BS6 એન્જિન ધરાવતા વાહનોને જ દિલ્હીમાં પ્રવેશ મળશે. આ આદેશના કડક અમલ માટે પોલીસની 580 ટીમો ખડેપગે છે. 126 ચેક પોઇન્ટ્સ પર 37 પ્રખર વાન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે, જેથી સ્થિતિ સુધરે. પીએમ મોદી ઓમાનથી પરત. પીએમ મોદી ગુરુવારે ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી સ્વદેશ પરત ફરવા રવાના થયા છે. ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદે પીએમ મોદીને વિદાય આપતા નમસ્તે કહ્યું. તેઓ એરપોર્ટ પર તેમને વિદાય આપવા આવ્યા હતા. બુધવારે અહીં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે વાતચીત કરી અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.